જામિયત ખેરા ને વધારે કોણે ખેરા? વધારે કોણે ખેરા કેતો? તમે મેં ખેરા 5 વગા તો મૂકીને વી આવી. મેં એક મૂકીને વી આવ્યા. કાશી કાંઈ નહીં ખાવાની હો. કેસર કેરી છે અને આથણા બનાવવાના છે. મને હાલો બધા ચા પીવા. તેલ કેરી કેરીનો પોરો ખાઈ લઈને થોડીક ચા પી લઈ એટલે કેપ ચડી જાય. હા, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં તો છો. તો ભાઈ જો સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને આપણે જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? તેલ ખેરવા. તેલ ખેરવા? હા. તો મિત્રો છે ને તેલ ખેરવા જવાનું છે. અને જો નહીં તો તૈયાર થઈ ગઈ છે આ તેલ ખેરવાના કપડામાં. નાસ્તો લઈ લીધો. નાસ્તો લઈ લીધો છે. અને અમારા કાનભાઈ જો શું છે એ વધારાના છે, લાવો. કોના છે? લે લે. હા તો ભાઈ ગો લે. અમારે જિજ્ઞા જો જિજ્ઞા તૈયાર થઈ ગઈ છે અને સોડા લઈને આવી છે. લાવો સોડા. મારી લાવી કે તમારે હાટો ને મારી છે? તારી છે? મેં નથી મગાવી. તમારે પીવી તો કેવું હોય ને, હું તો મારી હાટો મગાવી. તમને પૂછ્યું તમારે સોડા પીવી તા કે નહીં? કેવું જોઈએ ને. તો હાલો મિત્રો, ભેગા છીએ તેલ ખેરવા અને દેખાડશું આપણે તેલ ખેરી કેવી રીતે ખેરી. જો મિત્રો, કપડાં બપડા બદલાવીને આમ જુઓ આવી ગયા આપણે તેલ ખેરવાને. કેમ તેલ ખેરાય છે આમ જુઓ. તેલ ખેરવાનું શરૂ કરી દીધું. આમ જો અત્યારે આમ ખેરી ખેરીને પાળા પાડી દીધા. હા હો. કેમ? તમે કેરા બધા. અને જુઓ આમાં તેલ, આમ જુઓ તેલ કેમ છે. જો સુપર. ને આમ જો તેલની બોલી એક લાઈન આખી બાકી છે ખેરવાની. ને આમાં છે ને એટલે સુધી ભૂગ્યા છે. આ લઈને ખેરતા ખેરતા આવી છે. તો મિત્રો જો સા આવી ગઈ અને સા પીવા બેસી ગયા છે. ને આમ જો સા પીવે છે આમ જો. હાલો બધા ચા પીવા. તેલ કેરી કેરીનો પોરો ખાઈ લઈને થોડીક ચા પી લઈ એટલે કેપ ચડી જાય. હા જો આ મારી સોડી છે અને આ મારા ઘરના ઈ. તો જો ચા પીવા મળે છે અને એટલા તેલ ખેરી નાખ્યા છે. જો હા અમે સુધી પૂગી જશે. હા, ટ્રેક્ટરની લારી ત્યાં અડધી ભરાઈ ગઈ. ભરાઈ ગઈ સલાખાની. હે તો જો મિત્રો એટલા તેલ ખેરા. બહુ જલ્દી ભેગું નહીં થતું કેમ કે ઝીણા ઝીણા રહે ને બહુ. આમ જુઓ. હા ઓલી લે નાખી બાકી છે હો ખેરવાની. જો આમ નામ છે ખેરતા થઈ. આ લઈને ખેર નાખી એટલી. તડકો બહુ છે. તડકો લાગે. તને લાગે તડકો કે મને તો દરિયાને લાગતો નહીં? તડકો હું લાગે? મને લાગે હો ભાઈ. કેરાતા હોય તો અમે સિટીના માણા રાખે નહીં, હા હો. તમે ગામડિયાના. હા. એટલે ખેડૂતો ઓલે પર હાલા આવે. હા અમે ખેડૂત છે. આ ખેડૂત કરના. સારું હાલો હવે ખેરવા મળીએ પાછા. પૂરું નહીં થાય હાજે. તો મિત્રો જો બપોર થઈ જાય ને આપણે છે ને એક લાઈન ખેરીને અને વેવા તેલની અને હવે બનાવવા મળ્યા રોટલા. આમ જુઓ રોટલા ખાવાના હતા તે વેવા બધે રોટલા બનાવવા મળ્યા. વહેલા વેવા થાકી જતી તેલ ખેરી ખેરીને અમે અમારે ખેરવા પડ્યા બધા. હા તમે એકલા જ ખેરા? જામિયત ખેરા ને વધારે કોણે ખેરા? હા હો. વધારે કોણે ખેરા કેતો? અમે ખેરા. કેમ? તમે મેં ખેરા 5 વગા તો મૂકીને વી આવી. અરે એક મૂકીને આવ્યા ખાલી. મેં એક મૂકીને વી આવ્યા. મિત્રો આજ છે ને પહેલો દી છે. આ કામ કેટલા દીધા કર્યું ને આજ છે ને એમ છું કે હાલો આ તેલ ખેરવા દઈએ અને પછી એક હિંગ ખેવા જવું છે એમ. એટલે કાલ થોડા દાવાનું છે. હે કાલ હિન કેવા દાવાનું? તું એકલી દાદી ની મને તો હે ને આ બહુ એકલી ન દાવું. હું થાકી જાવ. બાકી ભલે દાવ. કોઈ લીધાવાના છે તમે? તું દાદે ના રે ના. હું અને કાન્યો ઘેર રહેવું. કેમ કાના? એ કાન્યા બેટા ચોકલેટ દડી ગઈ. ચોકલેટ ચડી. આપણે કાલ ઘેર રહેવું. અમારે તો કાના ચોકલેટ ચડી ગઈ. ઘેરે તો રાખવાના જ નહીં. પહેલા તમને બાપ દીકરાને દીવા. કેટલી ચોકલેટ છે આને? બે એક જ હતી. દીકરું નિમક લાય.
તો મિત્રો હાલો રોટલા બની જાય એટલે જમી લઈ ભાઈ, અને તમે પણ જમી લો, નકર અહીંયા આવી આવો જમવા. ગરમ ગરમ રોટલા બને છે. ગરમ ગરમ રોટલા. અને એનું શાક બનાવવાનું છે? ગુવારનું. ગુવાર? એકલા ગુવાર? હા હે? હા, કે કઈ બટાટા નાખવાનું હોય? બટેટા નાખ્યા છે, ખબર નહીં ને. એવું છે? સરસ લ્યો મિત્રો. હવે ભાગ્યા હાય ઘણા બધા તેલ ખેરી નાખ્યા છે. 2 હારમાં 10 વગલી રહી જ ગઈ, પણ હવે વાગી જશે 5, એટલે હવે મેં ઘેરે ભાગ્યા. તો કંઈક પકાલું હોય તો લેતા જઈએ. અને આગળ ભાઈજી નાઈને જ છીએ, કેનાળ આવે છે પડખેથી. ને જો આમ ઓલે આ પર તેલની એક હાર છે ને, એ હાર રહી ગઈ ને એક આખી આવડી અહીંયા. જો બહુ પવન હતો એના હિસાબે છે ને કાંઈ બરાબર તેલ ઉડી જતા હા. હા, તેલ બધા ઉડી ઉડી જતા પવનમાં. તેલ બહાર ઉડી જતા હા. પછી શું કરવું, નિરાતે બે ખેરવા પીડા એવું છું. એટલે બે વાર લાગી કા. તેલ ખરાય. હા, પવન નો તારે તેલ ખેરાય એમ કે તેલ ની તેલ. તેલ હા, ખેર. તો થોડાક સાઈડમાં હોય રે એ બધા ખરી ન જાય. હા, એ વાત હશે વાત તારી. આપણે ઘેરે પહોંચી ગયા ભાઈ, અને છે ને હું લાવ્યા આજ આપણે અહીંયાથી કામ કરવા જતા નથી. જુઓ કેરી, માથાના પછી આથાના હે બોળેલા. બોળેલા આથણા ગુંદાના. બીજું શું છે? બીજુંમાં સેવ લહણ. ઓ લસણ. મગ. સારી વસ્તુ લઈ લીધી. હું શું છે? ઓ શીબડા ભીંડા. શીબડા તમારે હાટું છે? તો કોને હાટું છે? લે કાન્યો તો જો વળી. ખાવા જ દેવાના. તા તો ગરધણી થઈ જાય વળી. લે કાશી કાંઈ નહીં ખાવાની હો. કેસર કેરી છે અને આથણા બનાવવાના છે. મને તો આથણા બહુ ભાવે, પણ છે ને થોડોક ઓલો ચિકન ગુંજાનો પગ દુખે ને તી એના કપડા નીકળ્યા. તો કપડાનો ઢગલો કરી દીધો ગાંડા એ. એટલે ગામમાં જવાનું છે ને તો મિત્રો હાલો આપણે ગામમાં જવાનું છે. અને ભાઈ અહીંથી આપણો વ્લોગ પૂરો કરીએ. હવે કાલમાં પાછો વ્લોગ બનાવીશું. અને ભાઈ અમારો વ્લોગ સારો લાગે તો ભાઈ લાઈક કરજો, અને કોમેન્ટ કરજો, અને શેર કરજો, અને સપોર્ટ કરજો ભાઈ. તો જય માતાજી.